ઘણી વખત વિજ્ઞાન જાથાવાળા સાચા પણ છે અને ઘણી વખત વિજ્ઞાન જાથાઓને જરા અભ્યાસ પણ કરવો પડે. એટલે આ બાબતમાં જોવા જઈએ તો અત્યારે ઘણી ભરપૂર અંધશ્રદ્ધા ચાલે છે અને આ અંધશ્રદ્ધામાં લોકો છેતરાય છે. વિજ્ઞાન જાથાઓને જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં જવું જોઈએ. હોળીની ઝાડ ઉપરથી ફિયાસ્કો અત્યારે કઈ રીતે થાય? હોળીની ઝાડ ઉપરથી જે વટારો કાઢવામાં આવે છે એ તો વાયુને પ્રસ્થાપન કરવામાં આવે છે. જો પશ્ચિમ દિશાનો વાયુ હોય અથવા તો ઉત્તર દિશામાંથી પૂર્વ દિશાનો વાયુ હોય તો વાયુચક્ર માટે હોળીનો પવન જોવામાં આવે છે. અખાત્રીના પરોળીના પવન પણ વાયુચક્ર પ્રમાણે જોવામાં આવે છે. જો વાયુ દરિયામાંથી ના આવે નૈઋત્યમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અને એ વાયુનું ચક્ર દક્ષિણનું હોય તો અગ્નિ ખૂણાનું હોય એ તો સ્વાભાવિક છે કે આ પવન સૂકા પવનો છે. એટલે એ હોળીનો પવન જે છે એ વાયુને પ્રસ્થાપન કરવામાં ઉનાળાના મુખમાં આવતો તહેવાર છે અને છેક આ તહેવાર જે છે એ માત્ર હોળીનો તહેવાર નહીં, અખાત્રીનો પવન, હોળીનો પવન, અષાઢ સુદ પૂનમનો પવન, આ ઘણી રીતે પવનનું પ્રસ્થાપન કરે તો જ આમાં હવામાન વિશે જાણી શકીએ ને. કારણ કે પવનનો જે છે એ બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવનમાંથી વરાળ ઠંડી પડે છે ઊંચા લેવલ ઉપર અને એ વરાળને લાવવામાં વાહક છે એ પવનો છે. અત્યારે તો જે પશ્ચિમના પવનો કે નૈઋત્યના પવનો છે પણ ભાદરવા માસમાં અન્ય પવનોમાં છે એટલે એ પવનો બદલાઈ જાય છે. આ બધાનું પરંપરાગત જ્ઞાન બહુ ગજબનું છે અને આ વિજ્ઞાન સમજવા જેવું છે. કારણ કે પછી ખારી પવન આવશે એટલે જ્યારે ચોમાસું પૂરું થવાનું થાય ત્યારે ખારી એટલે અગ્નિ ખૂણાનો પવન આવે અને સ્વાભાવિક રીતે પવન આવે કારણ ચોમાસું ઊંચાઈ જાય એટલે એ પણ એક વિજ્ઞાન છે આમાં પણ. જી, એક વાત એ પણ કરી કે વરસાદની જે સચોટ આગાહી જે છે એ હવામાન વિજ્ઞાન જે છે એ કરે છે, હવામાન શાસ્ત્રીઓ નહીં. એને લઈને શું કહેવું છે? ઘણી વખત હવામાન શાસ્ત્રીઓ અથવા વિજ્ઞાનના વર્તારા ઘણી વખત એક સરખા અસફળ રહેતા પણ જોવા મળતા હોય છે. 1985થી 87માં લગભગ દુકાળ હતો, 1972માં દુકાળ હતો. તો આવા વખતે આ વર્તારા કેવા હતા એનું રિસર્ચ કરવું જોઈએ, સંશોધન કરવું જોઈએ. અને હવામાન નિષ્ણાતો જે આગાહી કરવામાં આવે છે એ માત્ર પરંપરાગત જ્ઞાન સાથે નહીં, એક વિજ્ઞાનની સાથે પણ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણું જે હવામાન છે એ આપણું પોતાનું હવામાન નથી. આપણું વેધર એઝ અ ગ્લોબ છે. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ અને તે સ્થિતિમાં ત્યાંમાંથી આવતા પવનો, લો પ્રેશર ઝોન, ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોન, આ બધાની બાબતો ઉપરાંત સોમાલિયા, પૂર્વ આફ્રિકાનું દરિયાનું હવામાન અને ઇન્ડોનેશિયાના હવામાન, આ બેનો તફાવત, દરિયામાં લગભગ 26.5 ડિગ્રી ઉપર SST સી સલ્ફર ટેમ્પરેચર થાય, આ વખતે 30 ડિગ્રી સેલ્સિયસ જેવું હતું. અરબ સાગરમાં અને બંગાળ સાગરમાં શું થાય છે તે. અને આપણું હવામાન ઉત્તર તરફ જોવા જઈએ તો આપણું હવામાન જે છે એ પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીનનું છે. આ બધો અભ્યાસ કરવો પડે. આ ઉપરાંત 25 વિક્ષોભ આવી રહ્યા છે. આ વખતે કેમ 25 વિક્ષોભ આવી રહ્યા છે જાણા બળદ કાઢે એ પણ સમજાતું નથી. કારણ કે 25 વિક્ષોભ મેડિટેરિયન સીમાંથી આવે છે, આરબ કન્ટ્રીમાં આવે છે અને આ એટલાન્ટિક સાગરનું પણ હવામાન જોવામાં આવે છે 25 વિક્ષોભમાં. એશિયાના ઠંડા પવનો પણ શિયાળામાં જોવામાં અસર કરતા હોય છે. ઘણા બળો છે જે ભારતના ચોમાસાને પ્રભાવિત કરી શકે છે. ભારતના ચોમાસામાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. જગતમાં 2 ઋતુ છે, શિયાળો અને ઉનાળો. એટલે આપણી ઋતુ જે છે, આપણું ચોમાસું છે એ ગેમ્બલિંગ છે. અને આપણા ચોમાસા ઉપર વરસાદની દેન કુદરતે તેના પાસે રાખી છે. આ કંઈ ચાવી નથી, આ કંઈ સ્ટ્રેટેજિકલ રિવ્યૂ નથી કે ફટાફટ એક આંખ આવો હોય તો આ આંખમાં આપણે એ આંખ પ્રમાણે વરસાદ આવી શકે. દાખલા તરીકે 1975માં ભારે વરસાદ થયો હતો, 1973માં અમદાવાદમાં રેલ આવી હતી, 1979માં મચ્છુ હોનારત ઓગસ્ટ માસમાં થઈ હતી અને 1997માં પણ ઘણો એકદમ ભારે વરસાદ થયો હતો. હવે જ્યારે ભારે વરસાદ થાય છે અને તોય ગ્લોબલ વોર્મિંગ
ઓછો વરસાદ થાય છે તોય ગ્લોબલ વોર્મિંગ. અત્યારે ગ્લોબલ વોર્મિંગ ઘણું છે, છતાં પણ આપણા છેલ્લા કેટલા વર્ષોથી વરસાદ સારા થઈ રહ્યા છે. એટલે વરસાદની પેટર્ન જે છે અને સંપત્તિનો દુકાળ 1900 સાલની આસપાસ, તો એ વખતે તો આટલું બધું પ્રદૂષણ નહીં હોય ને, તો લાંબો દુકાળ કેમ પડ્યો? દુકાળો પડતા રહે છે, પણ એનું સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ થતું નથી. 1912માં ડીસામાં 50 ડિગ્રી ગરમી પડી હતી. હજુ આપણે એટલી ગરમી વાંક જવામાં નથી. અને ગરમી માટે સોલર રેડિયેશન અગત્યના છે. સોલર રેડિયેશન ડાયરેક્ટ આ વખતે 25 વૃક્ષો આવ્યા નથી, જેના કારણે સોલર રેડિયેશન ભૂભાગ ઉપર વધારે થઈ છે. દરિયાની લહેરો અને જમીનની લહેરો આ ઉપર પણ તફાવત છે. એટલે આ જે બાબત છે, આ નિષ્ણાતો માત્ર એક બાબત જોતા નથી. હવે તો ઘણા મોડેલો પણ થઈ ગયા, પણ મોડેલો ઘણી વખત ખોટા પડે છે, ત્યારે પરંપરાગત જ્ઞાન સાચું પડે છે. પરંપરાગત જ્ઞાનનું આપણે પછી સમજીશું. પરંતુ એક વાત કાકા એ પણ એમણે કરી છે કે ભડલી વાક્યો જે છે, નક્ષત્રો છે, તિથિ છે, કથા વિધાનો છે, આ બધા જે છે ને ફલિત થતા નથી, એટલે કે અવૈજ્ઞાનિક તારણો જે છે અને એ ખોટા જ છે. ભડલી વાક્યો જે છે એ અઘરા છે જોવામાં. એમાં વરસાદનો ગર્ભ જે છે, આ વખતે વરસાદનું ગર્ભ બરાબર બન્યું નથી. એમાં એક પ્રાચીન વિજ્ઞાન છે, માગશર સુદ બીજે ચંદ્ર જ્યારે પૂર્વાષાઢ નક્ષત્રમાં આવે છે ત્યારે વરસાદનો ગર્ભ બને છે, પણ એ પંચનિમિત્તયુક્ત હોય. પહેલાં કૌટિલ્યને એ શાખામાં દ્રોણ મપાતું હતું, અને એ વખતમાં જે એક માસમાં 2 હવાના હળવા દબાણ ઊભા થાય બંગાળ ઉપસાગરમાં તો વરસાદ સારો આવે, આપણે એમ માનીએ છીએ. તેના માટે સપ્તનાળી ચક્ર હતું. એટલે સપ્તનાળી ચક્રમાં ગ્રહો નક્ષત્રોની અસરો થાય છે. નક્ષત્રોની અસરોમાંથી હવે તો કેટલાક ભાઈઓ, પ્રાકૃતિક ખેતીવાળા કેટલાક ભાઈઓ કયા નક્ષત્રમાં ખેતી કરવામાં આવે તો તેનો ઉગાવો સારો થાય છે કે નથી થતો. દાખલા તરીકે આપણે ચંદ્ર છે, ચંદ્ર ઔષધિપતિ છે. ચંદ્ર જે છે એ અજવાળિયામાં ચંદ્રનું જે કૃષિનું વાવેતર કર્યું હોય તો સારું થાય એવું ખેડૂત ભાઈઓ ઘણા પણ માને છે. અંધારિયામાં વાવેતર બરાબર એમાં એટલું બધું ઉકાળો નથી આપતા. આ ઉપરાંત ઔષધિ, ચંદ્ર જે છે એમાંથી ઔષધિઓ પણ સારી થાય છે ચંદ્રના પ્રકાશમાં. ચંદ્રનો પ્રકાશ શીતળથી આખું જગ જાહેર છે. એટલે સૂર્યના કિરણો, ચંદ્રના કિરણો આ બધી સચરાચર અસર કરે છે. અને ગ્રહોની અસર તો થાય છે, ગ્રહો નક્ષત્રના. હમણાં હું તમને ગ્રહોના વિશે સમજાવું કે અત્યારે હાલ મૃગશીર્ષ નક્ષત્ર છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાય અને 15મી જૂન સુધી પવન ફૂંકાય. એટલે મૃગશીર્ષ નક્ષત્ર આવે ત્યારે પવનો ફૂંકાય. જોઈ લો, તમારી સામે જ પવનો ફૂંકાઈ ગયા છે. અને આ નક્ષત્રનું પાણી સારું નથી. આ કઈ વિજ્ઞાન જોવા ગયું છે? આ નક્ષત્રમાં જો વાવેતર કરાવવામાં આવે તો જીવજંતુ વધારે પડે, અને એમાં પાક તો ઘણી વખત માત્ર દાંડે જ ઉભી જાય, ઝાડના પાન વગેરે ખાઈ જાય. એટલે આ કયું વિજ્ઞાન કોણ જોવા ગયું? હવે આગળ વિજ્ઞાનમાં જોવા જઈએ કે આદ્રા નક્ષત્ર, આદ્રા એટલે ભીનું, એ 21મી જૂન આસપાસ આવતું હોય છે. આદ્રા નક્ષત્રનું પાણી ખેડૂત માટે સારું ગણાય છે. મેઘ સમાન કોઈ બળ નહીં. હમણાં તમે ગમે એટલું બગીચાને કે તમારા ખેતરને પાણી સીંચો, પણ જો વરસાદ થાય તો કેવું ઉગી નીકળે છે? આ કયો ચમત્કાર છે? ચમત્કાર તો છે ને, વરસાદનું પાણી આવે એટલે ફટાફટ પાકો ઉગવા માંડે છે. એટલે હવે નક્ષત્રોની અંદર તો સૂક્ષ્મ નક્ષત્રોમાં આપણે બહુ નહીં પડીએ, પણ માત્ર સૂર્ય નક્ષત્રો પર અત્યારે જઈએ, પછી બીજા અન્ય નક્ષત્રો પર પછી જઈશું. સમય મળશે તો જઈશું, નહીંતર એ નક્ષત્રોનો સામાન્ય અભ્યાસ કરીએ તો પુનર્વસુ નક્ષત્ર આવશે 7મી જુલાઈ આસપાસ. પુનર્વસુ નક્ષત્રનું પાણી સારું નથી, ખેડૂત ભાઈઓ પણ જાણે છે. અને પુનર્વસુ પછી પુષ્ય નક્ષત્ર આવશે, 13-14 નક્ષત્રો છે. પુષ્યનું પાણી સારું હોય છે. એ એટલાથી વધ્યું પછી પુષ્ય પછી આશ્લેષા આવશે. આશ્લેષા નક્ષત્રનું પાણી સારું નથી. એ તો ખેડૂત ભાઈઓ જાણે છે કે આશ્લેષા નક્ષત્રમાં જો વરાપ વગર ખેતી કરવામાં આવે અને લીલામાં એટલે કવરાપામાં, કવરાપું શબ્દ ખેડૂતોને જાણે છે, બીજાને તો કવરાપું એટલે શું ખબર જ નહીં હોય. કવરાપામાં ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જાય છે, એ ખેડૂતોને ખબર છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં એ ખેતી કરે તો આકાશમાંથી પાણી તો એક સરખું જ પડે છે ને, જમીનમાં તો એક સરખું આવે છે, તો ભૂભાગમાં પાણી આવતા આવું કેમ થઈ જાય છે? પછી પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર. પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર ઘણું ખરાબ છે. એમ કહેવામાં આવે છે જો વર્ષે પૂર્વ તો ખેડૂત બેસે જુડવા. એ કેવું જુડવા નથી બેસતા, પણ એ નક્ષત્રના પાણીમાંથી જો પાકનો ઉગાવો બરાબર થતો નથી.
પણ આશ્લેષા પછી મઘર નક્ષત્ર. મઘર નક્ષત્ર આખી દુનિયા જાણે છે, મોટા ભાગના લોકો જાણે છે. મઘરનું પાણી અમૃત પાણી. મઘરનું પાણી પહેલાં ટાંકામાં ભરવામાં આવતું હતું. 17મી ઓગસ્ટથી લગભગ 30મી ઓગસ્ટ સુધી પાછલા દિવસ છોડી દેવાના થોડા. તો આ પાણી જે છે એ પહેલાં ટાંકામાં ભરવામાં આવતું હતું. કેમ પૂર્વ ફાલ્ગુન નક્ષત્રનું પાણી ટાંકામાં નહોતું ભરવામાં આવતું? કેમ આશ્લેષા નક્ષત્રનું પાણી ટાંકામાં નહોતું ભરવામાં આવતું? અને આ ટાંકાનું પાણી વર્ષો સુધી સચવાઈ હતું. તો મઘર નક્ષત્ર તો જાણીતું નક્ષત્ર છે. હવે આ નક્ષત્રમાં તમે ન માનતા હોય તો મઘર નક્ષત્રનું પાણી કેમ સારું છે? પછી ઉત્તરા ફાલ્ગુની, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે જો વર્ષે ઉત્તરા, એટલે આ નક્ષત્રમાં વરસાદ થાય તો પછી ઘણા ભૌગોલિક કારણો છે એમાં. ત્યારે જ્યોતિષીઓ અને આગાહીકારો જે આગાહી કરતા હોય છે તેમાં વાવાઝોડું તો ઊભું ઊભું હોય છે. આ પ્રકારનો પણ એક આક્ષેપ કરવામાં આવે છે. વાવાઝોડું ઊભું એટલે કે વાવાઝોડાની પણ આગાહી કરતા હોય છે. વિજ્ઞાનની આગાહીઓ એક સરખી સાચી પડે છે? અનુભવી છે કોઈને વિજ્ઞાનની આગાહીઓ સાચી પડે છે? 3 કલાકમાં ઘણીવાર હવામાન ખાતું આગાહી આપે છે. 3 કલાકમાં ખેડૂત માટે શું કામમાં આવવાની? લાંબા ગાળાની આગાહીઓ વિજ્ઞાન કરે તો સાચું. એટલે વિજ્ઞાન છે એની પાસે સાધનો છે. હવામાન નિષ્ણાતો પાસે કેટલાક પાસે સાધનો છે, કેટલાક પાસે સાધનો નહીં હોય, કોઈની પાસે નહીં હોય. પણ છતાં આપણું પરંપરાગત જ્ઞાન જે છે, હમણાં મેં પાણી વિશે નક્ષત્ર તમને સમજાવ્યું, અને એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે એ અત્યારે હાલ તો ગ્લોબલ વોર્મિંગ કેટલાક કારણોસર હવામાનમાં મોટા ફેરફાર આવ્યા છે. પણ આપના પ્રશ્નમાં જોઈએ તો જે આગાહી પરંપરાગત જ્ઞાન પ્રમાણે કરવામાં આવે છે એ તો ભેજ માટે જોવામાં પણ આવે છે. વિજ્ઞાન અને બેનો આપણે તફાવત જાણીએ. વિજ્ઞાન ભેજના આધારે આગાહી કરે છે. આટલા ટકા ભેજ થયો, મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાનમાં બંનેના આંખ વચ્ચે ઓછો ફેરફાર આવ્યો તો વરસાદ થશે. તો આપણું પરંપરાગત જ્ઞાન એમાં ભેજ માટે કયા સાધનથી જોવામાં આવે છે ખ્યાલ છે તમને? કયા સાધન? પહેલાં તો વળની વળવાઈઓ વ્યાજ સવા વ્યાજ થાય એટલે એ સમજી લેવાનું કે આ ભેજ વધ્યો છે. બીજું, ગૃહિણીઓ જ્યારે લોટ બાંધે ત્યારે ભીનાશ આવી જાય તો સમજી લેવાનું કે ભેજ હવામાં છે. આ ઉપરાંત જે મીઠું છે એ મીઠામાં પલળી જાય, જરા ભીનાશ થાય ત્યારે સમજી લેવાનું કે ભેજ વધ્યો છે. કારણ કે પહેલાં પ્રાચીન પ્રમાણે આવા સાધન તો ક્યાંથી ઉપલબ્ધ ગામડામાં, એટલે ખ્યાલ આવે કે હવે ભેજ વધ્યો છે. પણ ભેજ વધે એટલે દરિયાના જીવો આકળ વિકળ થઈ જાય, દરિયાના જીવો બહાર આવવા માંડે, કીડીઓ બહાર આવવા માંડે. જ્યારે કીડીઓ ઉભરાય છે ત્યારે સામાન્ય માણસ કહે છે કે એ ત્રણ દાડામાં કે હવે હમણાં વરસાદ આવશે, ઈંડાળી કીડીઓ. એટલે કીડીઓનું બધું ઘણું વિજ્ઞાન છે, પણ આપણે વધારે જોવા જઈશું નહીં. અને તત્કાળ વરસાદનો ગઢ તત્કાળ બને છે. આ તિથિ વિશે કીધું આપણે, તિથિ નક્ષત્રનું આપણે જોઈ લીધું, તિથિનું જોઈએ. તિથિ હવે એક વાત એમણે એ કીધી છે કે આ પ્રકારની આગાહી જે છે એ હવે બંધ કરવી જોઈએ, એ પ્રકારનું વિજ્ઞાન જાથા કહે છે. એને લઈને તમે શું જવાબ આપશો? પહેલાં તો તિથિના વિશે જોઈએ. 8મે નાની ભરતી, પૂનમે મોટી ભરતી. આમાં પૂનમનો ગામઠી ભાષામાં હાંડો અને બાંડો છે. જો પૂનમે ભેજ વધારે આવે તો ચંદ્ર છે એ ઢંકાઈ એના ફરતે કુંડાળું થાય છે. ખ્યાલ છે ને આપને? અને 8મ છે નાની ભરતી. આ નાની ભરતીમાં પણ ચંદ્રના ફરતો કુંડાળું થાય એનો અર્થ કે હવા ઉપર ગરભાઈ છે એટલે વરસાદ સારો થવાનો છે. અને ખેડૂતોને ખ્યાલ આવી જાય છે કે અષાઢ છે બરાબર મધ્ય છે અને આટલો ભેજ વધ્યો છે. બદલી વાક્યોમાં હવે બહુ સમય સંજોગના કારણે, સમય સંકોચનના કારણે આપણે વધારે નહીં લઈએ. એક બાબત લઈએ કે એક પથવારી ભાત લઈને જાય છે તો ભરલી વાક્ય છે કે જો વાયો સૂર્યો તો ભથવાડી તો પાછી કાં ન વળી. એટલે સૂર્ય પવન, વાયવ્યનો પવન આવ્યો તો એ ભથવાડી તો ભાત લેવા જઈશ ત્યાં સુધી તો પલળી જઈશ. ચોમાસામાં સૂર્ય પવનનું આટલું બધું અગત્યતા છે. એટલે બરાબર ચોમાસું ગરભાઈ ગયું હોય અને વાયવ્યનો પવન હોય તો પવન સાથે વરસાદ થાય. બીજી બાબત છે
ત્રીસીની બાબત અસરસુદ બીજની વીજળી જોવામાં આવે છે. એ વીજળી ઈશાન તરફની વીજળી થાય તો 3 દિવસ કે 3.5 ઘડીમાં વરસાદ થતો હોય છે. ત્રીજું એક વાક્યમાં જોવામાં આવે છે. આ તમારા બધા અનુભવસિદ્ધ બાબતો છે. અને એ કેમ છે વિજ્ઞાનની સાથે કે ભૌગોલિક કારણસર સહમત થાય પણ તમારો સમય સંકોચનનો અભાવ હોય એવું મને દેખાઈ આવ્યું છે.